મિત્રો, આ દીવડો સૂરજનું સ્થાન ક્યારેય ન લઈ શકે. સૂર્યની શક્તિ અમાપ છે. સૂર્યની શક્તિ આપણી સૃષ્ટિનું સંચાલક બળ છે. તો આ દીપક સૂરજનું સ્થાન તો ના લઈ શકે, પણ ઘોર અંધારામાં જરૂર હોય ત્યારે માણસને એક જરૂર પૂરતો ખપ પૂરતો ઉપયોગી જરૂર થઈ શકે છે. રાતના અંધકારમાં તમારું કંઈ પણ કામ હોય, દીપકના અંજવાળે તમે એક કામ કરી શકો છો. તો ભલે સૂરજ નથી બની શકતો, પણ એની ઉપયોગિતા જીવનમાં ઘણી બધી છે. એવી જ રીતે અમે અમારા દાગીનાને નીસુ ગોલ્ડ કરીને કંઈ પણ અમે વખાણ કરીએ, ગમે તે માર્કેટિંગ કરીએ, પણ એ ગોલ્ડનું સ્થાન ના લઈ શકે, એ અમે પણ સમજીએ છીએ. પણ ગોલ્ડના અત્યારે જે રીતે ભાવ છે, 1,42,000 રૂપિયા 10 ગ્રામનો ભાવ, જે ગ્રાહકોને જરૂરિયાત છે એને માટે ખરેખર ઘોર અંધારા જેવી પરિસ્થિતિ છે. અને અમે નીસુ ગોલ્ડ 1 ગ્રામ જ્વેલરીએ આ ઘોર અંધારામાં ફક્ત દીપક જેટલા ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે. અને જે ગ્રાહકોને દાગીનાની જરૂર છે તેને ખરેખર સોનાની જગ્યાએ ચાલી જાય એ ટાઈપના અમે દાગીના બનાવીએ છીએ. 95% સોનાના દાગીના જેવું ફિનિશિંગ આપને ફક્ત 1% આસપાસની કિંમતમાં મળી જાય છે. અને જેને જરૂરિયાત ઊભી થઈ છે તેને અમારા દાગીનાનું મૂલ્ય સમજાય છે, કે જેને દીપકનું મૂલ્ય સમજાણું છે. જેવી રીતે સંજોગો ઊભા થતી વખતે દીવડાનું મૂલ્ય સમજાય છે, તેવી રીતે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે નીસુ ગોલ્ડ દાગીનાની કિંમત અને એનું મૂલ્ય સમજાય છે. બહુ ગાય વગાડીને માર્કેટિંગ કરતા તો અમને નથી આવડતું, પણ અમે જે મહેનત કરીએ છીએ તે કસ્ટમરને બતાવવા માટે એટલો પ્રયત્ન કરીએ છીએ કે અમે ખરેખર સોનાના જેવા ફિનિશિંગવાળા દાગીના બનાવીએ છીએ. દાગીનાના ફિનિશિંગ પાછળ દાગીનો દરેક સોના જેવો દેખાય એના પાછળ ખાસી મહેનત અને ખાસું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ રીતના પ્રસંગોમાં પહેરવાના દાગીના, જેની એક એક ચીજની કિંમત રિયલ સોનામાં અત્યારના ભાવને કારણે 4 લાખ, 5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા થઈ જાય છે. તે અહીંયા ફક્ત તમને 5-7 હજારથી લઈ અને આગળ જેવી વસ્તુ અને જેવી એની કિંમત એ રીતની વસ્તુઓ મળી જનાર છે. 5-7 લાખ રૂપિયા સોનાના દાગીનાની કિંમત આપણે એક બાજુ મૂકીએ અને ફક્ત મજૂરીનો હિસાબ લગાવીએ તો જે દાગીનાની 70,000થી 75,000 રૂપિયા ફક્ત મજૂરી થાય છે, તે દાગીના 7-8 હજાર રૂપિયાની રેન્જમાં આપણને અહીંયા મળી જનાર છે. ખરેખર જો દાગીનાની જરૂરિયાત થઈ હોય, કોઈ પ્રસંગ આવતો હોય કે કંઈ પણ રીતે દાગીના પહેરવાની જરૂરિયાત હોય અને સોનાના દાગીનાનો વિચાર ના હોય બનાવવાનો, ખરીદવાનો, તો અમારા દાગીના ખરેખર ખૂબ જ ઉપયોગી છે. એક વખત શોરૂમ ઉપર પધારી અને ખાતરી કરો. વડોદરામાં 2 જગ્યાએ અમારા શોરૂમ છે. ઘડિયાળી પોળમાં એક શોરૂમ છે, એક અલકાપુરી વિસ્તારમાં છે. સુરતના વરાછા વિસ્તારમાં એક શોરૂમ છે. ત્યાં આવી અને ખરેખર એક વખત વિઝિટ કરવાથી ખ્યાલ આવશે કે જે